એક ગરીબ મા બાપ પોતાના બાળકને ભણાવવા માટે રાત દિવસ મજૂરી કરે છે. સરકાર પણ તેમને સહાય કરવા માટે સ્કોલરશિપ આપે છે. પણ જરા વિચારો કે આ સહાયના લાખો રૂપિયા કોઈ લાલચુ સંચાલક પોતાની ઓફિસમાં બેઠા બેઠા નકલી દસ્તાવેજો બનાવી અને જપ્ત કરી દે તો? જી હા, ગુજરાત એજ્યુકેશનના ઓરડા હેઠળ આવો એક કાળો કારોબાર ચાલતો હતો, જ્યાં 20 નિર્દોષ વિદ્યાર્થીઓના હકના રૂપિયા 24.44 લાખની સ્કોલરશિપ એ આ સંચાલકો ઓળવી ગયા. ગરીબ બાળકોના ભવિષ્ય સાથે રમાયેલી આ ક્રૂર રમત પાછળ કોણ જવાબદાર છે? 100% શિષ્યવૃત્તિ પર ફ્રી એડમિશન, ગરીબ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભણાવવાની મોટી વાતો, પણ આ વાતોની પાછળ ચાલી રહ્યો હતો લાખો રૂપિયા પચાવી પાડવાનો એક કાળો ખેલ. જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસ ખોલી અને માસૂમ બાળકોના ભવિષ્ય સાથે એક ગંદી રમત રમાઈ રહી હતી. જાણીને તમે શોક થઈ જશો, કારણ કે વિદ્યાર્થીઓ સાથે જે થઈ રહ્યું હતું એ ભયાનક હતું. વિદ્યાર્થીઓને ખબર પણ ન હતી કે એમના સરકારી દસ્તાવેજોનો ઉપયોગ લાખો રૂપિયાની સ્કોલરશિપ પચાવી પાડવા માટે થશે. આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. પોલીસની જે 7 પેજની FIR છે, એમાં જે ખુલાસા થયા છે એ સાંભળીને આપણને એવું થાય કે ગરીબ મા બાપ જે પોતાના બાળકોને ભણવા માટે મોકલે છે, એના દસ્તાવેજો અને એની મજબૂરીનો કેવો ફાયદો ઉઠાવવામાં આવે છે. આ આખા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર 2 વ્યક્તિ હતા. એક છે જૂનાગઢ ઓફિસ ચલાવતો દર્શન મેસવાણિયા, અને બીજા એક મહિલા છે જે એમના સહયોગી હતા, સુહાની મેડમ. આ બંને જણાએ પહેલા તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100% સ્કોલરશિપ પર ફ્રી એડમિશનની લાલચ આપી, વિશ્વાસમાં લીધા, એમનો વિશ્વાસ જીત્યો. એના પછી એડમિશનના નામે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ જપ્ત કરી દીધા. એમના જે બાયોમેટ્રિક હતા કે પછી OTP નંબર, મોબાઈલ નંબર, એ બધું જ લઈ લીધું. આ ડેટાના આધારે વિદ્યાર્થીઓની જાણ બહાર જ એમનું પેમેન્ટ, બેંકમાં નકલ અને અલગ ખાતું ખોલાવવાનું, શિષ્યવૃત્તિના જે પૈસા છે ક્યાં જશે એ બધાની તૈયારી કરી દીધી. અને કૌભાંડીની જે ટોળકી હતી એ બારોબાર એ પૈસા ઉપાડી લેતી હતી. એ લખી દેતી હતી બધાના નામ કે આટલા વિદ્યાર્થીઓ છે, આ જગ્યાએ ભણે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અત્યાર સુધીમાં 40થી વધુ વિદ્યાર્થીઓ આ ઠગાઈમાં ભોગ બન્યા છે. અંદાજે 24.44 લાખની વધુ રકમ એ આ લાલચુ લોકો જે છે એમને પચાવી પાડી છે. આખરે આ પાપનો ઘડો ફૂટ્યો. જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનના આ ફરિયાદ નોંધાઈ. પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને મુખ્ય આરોપી દર્શન મેસવાણીની ધરપકડ કરી. હાલ PI DV ડાંગર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણીયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશિપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC/ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થઈ અને જેની તપાસ SOG ચલાવતો પેરલ ફલ્લો SOG PSI સોલંકી દ્વારા આજે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છે ભારતીય નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં દર્શન મેસવાણીયા દ્વારા વિદ્યાર્થીઓને છે સીધી પરીક્ષા આપી અને જે ડિગ્રી સર્ટિફિકેટ અલગ કોર્સ MSW, BBA તથા ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં માત્ર પરીક્ષા આપે અને જે તે કોલેજ દ્વારા છે તેને સર્ટિફિકેટ આપવામાં આવે. આની જે મેઇન એમો આરોપીની છે એ વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજ તથા આધાર કાર્ડ મેળવી લેવાના, ત્યારબાદ છે તેમના બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને OTP વિદ્યાર્થીઓ પાસેથી મેળવી અને ફીનો પેમેન્ટ બેંકમાં જે નવા એકાઉન્ટ ખોલાવેલા હોય તેમાંથી જે સ્કોલરશિપના ફોર્મ ભરાવી અને આ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ સરકાર દ્વારા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હોય છે. આરોપી દ્વારા છે 21 વિદ્યાર્થીઓના ખાતામાં 24,44,000 જેવી સ્કોલરશિપ જમા થઈ હતી, જેમાંથી 11,03,000 રૂપિયા આરોપીએ બારોબાર ઉપાડી અને આ સરકારી નાણાંની ઉચાપત કરેલી છે. આ ઉપરાંત જે શૈક્ષણિક દસ્તાવેજો જે ખૂબ જ મહત્ત્વના કહી શકાય તે પણ પોતાની પાસે રાખેલા, ખોટા દસ્તાવેજો ઊભા કરવાના તથા સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી કરવાની. સાથે આરોપીની જે તે સમયે ઓફિસની ઝડપી કરવામાં આવેલી, તેમાં પોલીસ દ્વારા છે ઝડપી દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, 110 સિમ કાર્ડ તથા 149 જેટલી બેંક કીટ મળી આવેલી. આરોપીના વોટ્સઅપમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ અને બિહાર બોર્ડની શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવેલી. હાલ છે આ સમગ્ર ગુનાની તપાસ B ડિવિઝન PI ડાંગર કરી રહેલા છે. આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ વિદ્યાર્થીઓ
કઈ યુનિવર્સિટી અને કોલેજમાં એડમિશન અપાવેલા હતા તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી આશ્ચર્યજનક અને શંકાસ્પદ વાત એ હતી કે પોલીસે જે 7 પેજની વિગતવાર FIR કરી એમાં ભોગ બનનાર તમામ વિદ્યાર્થીઓના નામ, તેમના સરનામા, બેંક એકાઉન્ટ નંબર બધું સ્પષ્ટ ઉલ્લેખ છે. પણ આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં, કઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા કે કઈ શાળા કોલેજમાં એના પૈસા જતા હતા એ બધું જ ગાયબ છે. એટલે તમે વિચારો કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં જતા હોય, એનું રજિસ્ટ્રેશન તો હોય જેના નામ પર આ લોકો શિષ્યવૃત્તિ લેતા હતા, તો એ નામ ગાયબ છે. એટલે સવાલ તો પોલીસ જે કામગીરી કરી રહ્યા છે એના સામે પણ ઉઠ્યા છે. આખરે કોઈ કોલેજ કે શાળા જ્યાં જતા હતા, એ એડમિશન લીધું હતું, એના નામ કેમ નથી? શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો પણ આ કૌભાંડમાં સામેલ છે? આ પણ મોટો પ્રશ્ન છે. 7 પેજની લાંબી FIRમાં સ્કૂલ કોલેજના નામ છુપાવવા પાછળ પોલીસનો ઉદ્દેશ શું છે? શું કોઈ મોટા માથાઓને બચાવવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે? આ તમામ સવાલોના જવાબ પોલીસની આગામી તપાસ જ લાવી શકશે. માત્ર પ્રશ્ન અત્યારે એ થાય છે કે આર્થિક ગુનો કે પછી લાખો રૂપિયાની હેરાફેરી કરતાં પણ વધારે એ દેશના ગરીબ બાળકો, વંચિત વર્ગના બાળકો જે ભણવા માંગે છે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગે છે, જે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે ને એવું વિચારે છે કે અમે મજૂરી કરી રહ્યા છીએ પણ અમારા બાળકો મજૂરી નહીં કરે, એ માતા પિતા સાથેનો વિશ્વાસઘાત છે. એ બાળકોના ભવિષ્ય અને સપના સાથેનો વિશ્વાસઘાત છે. તેમના ભરોસાનો આ ઘોર અપરાધ છે. શિક્ષણના પવિત્ર ધામને લૂંટના અડ્ડા બનાવતા આવા નરાધમો અને કૌભાંડીઓને કાયદાના શરણે લાવી અને એમને કડક સજા થવી જોઈએ. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિએ માસૂમ જે બાળકો છે એમના હકના પૈસા ઉપર તરાપ મારતા પહેલા 100 વાર વિચારે એવી કાર્યવાહી થવી જોઈએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.